નમસ્કાર ખેડૂત મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત બનાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ। પ્રાકૃતિક ખેતીના મુખ્ય 5 આધારસ્તંભ છે: જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને જંતુનાશક અસ્ત્રો, જેમાં આપણે આજે જીવામૃત બનાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ સમજીશું। જીવામૃત બનાવવા માટે 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, 10 કિગ્રા દેશી ગાયનું તાજું છાણ, 1 મુઠ્ઠી ઝાડ નીચેની શેઢાપાળા અથવા વાડની માટી, 1 કિગ્રા દેશી ગોળ, 1 કિગ્રા ચણા કે કોઈપણ દાળના લોટનું મિશ્રણ તૈયાર કરવું અને તેને 200 લીટર પાણીના ડ્રમમાં નાખી મિલાવો। ડ્રમને કંતાનના કોથળાથી ઢાંકવું અને સાઈડે રાખવું। લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર સાંજ 2 વખત 5-5 મિનિટ માટે હલાવવું। ઉનાળામાં 2-3 દિવસમાં અને શિયાળામાં 1 અઠવાડિયામાં તૈયાર થઈ જશે। જીવામૃત તૈયાર થયા પછી 15 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે। તો મિત્રો, આ રીતે જીવામૃત બનાવી શકાય છે। જીવામૃત વાપરવાના ફાયદા: જીવામૃત વાપરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે, તે ફાયદાકારક સૂક્ષ્મજીવો સાથે જમીનને સમૃદ્ધ બનાવે છે અને જમીનની તંદુરસ્તી અને પોષક તત્વોની ઉપલબ્ધતામાં સુધારો કરે છે। પાકની વૃદ્ધિમાં વધારો થાય છે, જમીનમાં ઉપજ વધારે છે। નિયમિત ઉપયોગથી પાકની ઉપજની ગુણવત્તા અને માત્રામાં સુધારો થાય છે। ખર્ચ અસરકારક થાય છે, તે રાસાયણિક ખાતરોની જરૂરિયાત ઘટાડે છે, જેથી ખેતી ખર્ચ ઘટાડે છે। ઇકો ફ્રેન્ડલી છે, જેથી સંપૂર્ણપણે કુદરતી હોવાને કારણે તે ટકાઉ ખેતી પદ્ધતિઓને સમર્થન આપે છે અને પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડે છે। મિત્રો, બાકી રહેલા પ્રાકૃતિક ખેતીના 4 આધાર સ્તંભોની માહિતી આગળના વિડીયોમાં જોઈશું। જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત।